भारत माता की भारत माता की भारत माता की वंदे वंदे। हम पकड़ने आवे बोले आवे राम मारा त्यारे आवे राम सबरी बैठी वन मां पुकारे राम राम सबरी बैठी आवे राम मारा त्यारे आवे राम रोज सवारे कन्याकुमारी भारत माता दक्षिण के भारत माता भारत का बच्चा बच्चा जय जय श्री राजा जय जय श्री राम बोलेगा वो हर घर में बुरे कहेगा एक ही नारा गूंजेगा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा मेरे भारत का बच्चा सारे તમારે બોલવાનું ભારત માતા પ્રેમ સે બોલો जय जय श्री राम बोलेगा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा वो हर घर में बुरे कहेगा
सिया राम कसना ही में चिंतन करा भूले जाएंगे राम आएंगे राम आएंगे आएंगे राम आएंगे हो राम एक ही नाम गूंजेगा जय श्री राम बोले लगे भारत का जय श्री राम बोले हम नहीं बब्बर शेर તાળીઓના ગરગરથી અમને વધાવીશું पारो बोले बोले मंजीरा बोले श्री कृष्ण शरणं मम श्री कृष्ण शरणं मम श्री જોયો છે આ ગુલાબીની જંજીરોમાં જકડાયેલી મારી કાયા પણ જોઈ છે મેં સોને કી ચિડિયા તરીકે ઓળખાતો મારો વૈભવ પણ જોયો છે કેટલાય વીરો અને સતીનો સૂરજ ઉગ્યો છે ઉઠો મારા સંતાનો આળસ ત્યાગો લક્ષ્મીબાઈથી આ તાળીઓ ઓછી લાગે છે લક્ષ્મીબાઈની પ્રસ્તુતિ કરવા માટે ભારતમાં હિંમત આવશે મંચ પર આમંત્રિત કરું છું હજુ તાળીઓ ચાલુ રહેશે એમના માટે આ રજવાડું કોઈ દાનમાં નથી મળ્યું આ ભૂમિ મારા પૂર્વજોના લોહી અને પરસેવાથી સિંચાયેલી દાળ છે ગભરાટ નહીં બેટા ડામોડર હજુ તારી માં જીવતી છે જ્યાં સુધી તારી માના હાથમાં તલવાર અને શરીરમાં શ્વાસ છે ત્યાં સુધી તારો વાર બી વાંકો ન કરવા દઉં મારા વીર સૈનિકો આજે આપણો કસોટીનો દિવસ છે આઝાદી માટે લડવું એ આપણો એક ધર્મ છે આઝાદીની જંજીરો તોડવા આજે આપણે મેદાનમાં કૂદવું પડશે સાંભળો જો આપણે જીતશું તો ઇતિહાસ રચાશે અને જો આપણે હારશું તો અમર થઈશું હર હર મહાદેવ હર હર એનાથી વધાવીશું એમને માનસિકતા છે તો શું આ મને રોકી શકશે ના બિલકુલ નહીં જ્યારે મારા પતિ જ્યોતિબાએ મને પહેલો અક્ષર શીખવ્યો હતો ત્યારે મેં નક્કી કર્યું હતું કે જે દીવો મારા હૃદયમાં પ્રગટાવ્યો છે તે હું ઘર ઘર સુધી પહોંચાડીશ લોકો મને કહેતા સાવિત્રી તું સ્ત્રી થઈને શા માટે આ બધું કરે છે હું એમને એટલું જ કહું છું કે શિક્ષણ એ ભગવાનનું દૂધ છે અને જે તે પીશે તે જ ગર્જના કરશે પુણેમાં અમે જ્યારે કન્યા શાળા શરૂ કરી હતી ત્યારે લોકો અમને કહેતા કે સ્ત્રી ભણશે તો ધરતી રસાતળ થશે તો શું સ્ત્રી ભણે તો જ ધરતી રસાતળ થાય તો સાંભળો શિક્ષણ એ માત્ર પુસ્તકો વાંચવા માટે નથી હોતું પરંતુ આપણું હક ઓળખવા માટે હોય છે જ્યાં સુધી સ્ત્રી શિક્ષિત નહીં થાય ત્યાં સુધી આ દેશ પણ સાચા અર્થમાં આઝાદ નહીં થાય હું તો જઈશ જ શાળાએ
ભલે દુનિયા મને પથ્થરો મારે, હું એ પથ્થરોમાંથી મારા બાળકોનું ભવિષ્યનો પાયો ચણીશ. ક્રાંતિનો માર્ગ અઘરો છે પણ અશક્ય નથી. તો શું તમે મારી સાથે આ મશાલ પકડશો? ભારત માતા કી જય. તાળીઓના ગરગાથી વધાવીશું. જોરદાર તાળીઓના ગરગાથી વધાવીશું એમને. થાંભલો છે જોજો. ઉત્સાહ વધારે છે બીજો વાર દીકરીઓનો ઉત્સાહ. अब जाग कर हमको जगाना देश है अपना, जगाना देश है अपना, जगाना देश है अपना. स्वयं अब जाग कर हमको जगाना देश है अपना. हमारे देश की मिट्टी हमें प्राणों से प्यारी है, परम श्रद्धा हमारी है. श्रद्धा है हमें प्यारी, ओ प्यारा देश है अपना. जगाना देश है अपना, जगाना देश है अपना. स्वयं अब जाग कर हमको जगाना देश है अपना. नहीं है अब समय कोई गहन निद्रा में सोने का, समय है एक होने का, न मतभेदों में खोने का. बने बर्दाश्त का जिससे वो करना मेल है अपना. जगाना देश है अपना, जगाग कर हमको जगाना देश है अपना. जगन हो संगठित हिंदू, वो सक्रिय भाव भरने का, जगाने राष्ट्र की भक्ति, उत्तम कार्य करने का. सामूहिक राष्ट्र हो भारत, वही उद्देश्य है अपना. जगाना देश है अपना, जगाना देश है अपना. स्वयं अब जाग कर हमको जगाना देश है अपना, जगाना देश है अपना, जगाना देश है अपना. પૂછ્યું હતું, શું તમે ઈશ્વરને જોયા છો? અને તેમને સચ્ચો જવાબ આપ્યો હતો, હા, જેમ તને જોઉં છું તેમ જ. બસ ત્યાંથી જ સત્યની શોધ માટે મેં મારો રસ્તો બદલી નાખ્યો. આજે ભારતનો યુવાન ક્યાં ખોવાયો છે? જે દેશ પાસે ગીતા અને વેદોનું જ્ઞાન છે તે દેશનો યુવાન નબળો કેમ? યાદ રાખો, ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. તમારા શરીર જેવી નસોની જરૂર છે. જો તમે તમારા જાતને નબળા માનશો તો તમે નબળા જ રહેશો, પણ જો તમે તમારી જાતને શક્તિશાળી માનશો તો તમે શક્તિશાળી બની જશો. મારો ધર્મ માત્ર મંદિરોમાં કે પૂજાપાઠમાં નથી. મારો ધર્મ ગરીબોની સેવામાં છે. દરિદ્ર નારાયણની સેવા એ જ સાચી પ્રભુ સેવા છે. પવિત્ર બનો, નિસ્વાર્થ બનો અને તમારા રાષ્ટ્ર માટે જીવતા શીખો. એક વિચાર લો, એ વિચારને તમારું જીવન બનાવી દો. એના જ વિશે વિચારો, એના સપના જુઓ અને તે જ વિચારમાં જીવો. સફળતા તમારા કદમ ચૂમશે. ભારત માતા ફરી એકવાર વિશ્વગુરુ બનશે એવો મને અરગ વિશ્વાસ છે. બસ જરૂર છે તો ફક્ત તમારા અંદર રહેલા સિંહને જગાડવાની. જય હિન્દ, નમો નારાયણ. ભારત માતા કી જય. મહારાણા પ્રતાપની પ્રસ્તુતિ કરે છે વેદ. તું થોડો લાલચ આપીને મને તારે ગુલામ બનાવી દઈશ. અરે મેવાડના રાજપૂતો માથું આપી જાણે છે પણ ઝૂકતા નથી ક્યાં. ધીરજ રાખવા ચેતક, આજે ફરી એકવાર રણ મેદાનમાં શત્રુઓની પાસે વિશાળ સેના છે. તો સાંભળી લો, મારા પાસે મારા ભીલ ભાઈઓનો અટૂટ સાથ અને એકલિંગજીના આશીર્વાદ છે. આ રણ મેદાનમાં જ્યારે મારી તલવાર વીંજાશે તે શત્રુઓના શિરધરથી અલગ થઈ જશે. મને મંજૂર છે પથ્થરો પર સૂવું, મને મંજૂર છે જંગલમાં ભટકીને ઘાસની રોટલી ખાવી, પણ કોઈ પરદેશી આક્રમણખોરની ગુલામી સ્વીકારવી મને મંજૂર નથી. મેવાડના રાજપૂતો ઉઠો, શસ્ત્ર સજાવો. આજે દુનિયાને બતાવવી છે કે રાજપૂતોનું પાણી શું છે.
બોલો જય એકલિંગજી, જય મેવાડ. છત્રપતિ શિવાજી મહારાજ. છત્રપતિ શિવાજી મહારાજની પ્રસ્તુતિ. શિવાજી. આ સત્યાજીની પર્વતમાળાઓ, આ કેસરી આસમાન, આ માટીની સુગંધ, શું આ માટી ગુલામી સહન કરવા અહીં જન્મી છે? ના, ક્યારેય નહીં. જુઓ આ પ્રજા તરફ. આ મુગલો અને આદિલ શાહીના અત્યાચારોથી થથરતી આપણી જનતા. આ શું ફક્ત આપણે જોતા જ રહીશું? મા સાહેબે મને શીખવ્યું છે કે અન્યની સામે ઝૂકવું એ પાપ કહેવાય અને અત્યાચાર કરનારને વાત ભણાવવા એ જ ધર્મ છે. લોકો કહે છે કે છત્રપતિ શિવાજી મહારાજ મુઠ્ઠીભર માવડા લઈને દિલ્હી તખ્ત સામે કેવી રીતે લડશે? અરે, લડવા માટે લાખો ફોજની જરૂર નથી. લડવા માટે દિલમાં વાઘનું કાળજું અને ઈરાદાઓમાં હિમાલય જેવી મક્કમતા જોઈએ. તાનાજીએ સાજે સાંભળો. આજે આ વિદેશી આક્રમણકારોને આપણે અહીં આ ધરતી પરથી હકારી કાઢશું. આ અમારે જોઈએ છે સ્વરાજ્ય, જ્યાં સ્ત્રીઓને સન્માન મળે, ખેડૂતોને ન્યાય મળે અને બધા જ ધર્મને સુરક્ષિત હોય. ત્યાં આપણને જોઈએ હિન્દવી સ્વરાજ્ય. જય ભવાની, જય શિવાજી. आग और आंखों में तूफान रखते हैं तो अपना वीर जवानों सु संदेश. આવો પ્લીઝ ભારતના જવાનો એક કૃતિ રજૂ કરે છે. ઘણા એમના વિશે જેનું કફન તિરંગો હોય છે, તારેથી બોલો, નહીં બોલા. જેનું કફન તિરંગો હોય છે એનું નસીબ પણ સિતારા જેવું હોય છે. વતન પર મરી ફીકવું એ કઈ સાધારણ નથી. એ તો ફક્ત ભારતીય જવાનનું જ કામ હોય છે. ના ઝુકેગે દિયા તિરંગો કો, ના युद्ध कभी भी हारे हैं. भारत माँ के वीर सपूत ये जंग में सबसे न्यारे हैं. छत्रपति शिवाजी महाराज के महाराणा प्रताप की रानी मात की. આદર્શ આરએસએસ ના સ્વયંસેવકની પ્રસ્તુતિ કરે છે રુદ્ર. તાળીઓના ગરગાથી વધાવી છે એમને. હું નિયમિતપણે 1 કલાકની શાખામાં જાઉં છું. શરૂઆતમાં ધ્વજવંદન થાય છે, ત્યાર પછી ઘણી શારીરિક થાય છે. તેમાં ન્યૂડ, યોગાસન અને લાઠી દંડ થાય છે. ત્યાર પછી બૌદ્ધિક થાય છે. તેમાં વાર્તા, ગીતો અને કથન વગેરે થાય છે. ત્યાર પછી પ્રાર્થના થાય છે. આરએસએસ એટલે વ્યક્તિત્વ માટે, કોઈ દેશ અને સમાજ માટે સમર્પિત થવું. અસ્તુ. सीख लो भूल बात हो फूटता बड़ा गड़ा जो फोड़ कर बढ़े चलो भला हो जिसमें देश का वो काम सब किए चलो संगठन गढ़े चलो सुपर. સાથે કુણાલભાઈ પણ આવવાનું છે. પ્રેમથી બોલો જય ભવાની, જય હર હર મહાદેવ, ભારત માતા કી જય, વંદે. આપ
આપણા ભારતમાં હોઈ શકે બાપ. જ્યારે જ્યારે આપણા કોઈ પણ દેશ ઉપર નહીં સૌથી પહેલો એના ધર્મ ઉપર પ્રહાર કરવામાં આવે છે. એ ધર્મ ઉપર પ્રહાર કરવામાં આવે પણ આજે આ દીકરાઓએ જે આપણે આ સંસ્કૃતિ બતાવીને અને એ દીકરાઓ આપણને એક પાઠ શીખી ગયા કે આપણા ભારતની ધન દોલત લૂંટાવી હોય તો લૂંટાય પણ આપણા ભારતની હિન્દુ સનાતન સંસ્કૃતિ ન લૂંટાવી જોઈએ બાપ. આપણા સંસ્કૃતિની રક્ષા કરવા માટે જીવવાનું છે. અને જ્યારે એ વર્ષો પહેલા જ્યારે આપણા ભારત માતાને જ્યારે લૂંટવામાં આવી હતી ત્યારે 1925 ની અંદર 27 સપ્ટેમ્બર 1925 માં એક નાગપુરથી ચિંગારી ચાલુ થઈ હતી અને એ જ્યોતની જ્યોત એવી જલી હતી બાપ કે આજે જો આંકડામાં ભૂલ થાય તો ક્ષમા કરજો પણ જ્યાં સુધી જાણ્યું છે ત્યાં સુધી 80 દેશ અને 57,000 થી વધુ શાખાઓ આપણા ભારતની અંદર RSS ની ચાલી રહી છે. અને કહે છે બાપ કે જ્યારે જ્યારે દુર્યોધન જેવા દુર્બુદ્ધિ આપણા ભારત માતાને જ્યારે લૂંટવા માટે કોઈ એ આંખ ઉઠાવવાનો પ્રયત્ન બી કરશે તો ડોક્ટર કેશવ બલિરામજી જેવા શ્રી કૃષ્ણ બનીને આવશે અને આપણી ભારત માતાની લાજને બચાવીને જશે. આપણા ભારત માતા માટે દરેક દિલોના દરેક દીકરાઓ માટે જનૂન હોવું જોઈએ બાપ. હું તો એક ભાગવત કથાકાર છું અને મને માનપણ એ રીતે આપવામાં આવ્યું કે મહારાજજી તમને આશીર્વચન માટે આવવાનું છે, આશીર્વચન કહેવાનું છે. તો કોઈ એવું વિચાર કરે કે તમે તો કથાકાર છો અને આજે એક ધર્મ માટે આ શબ્દ, પણ યાદ રાખજો કે આપણા ભારતને એ લૂંટવા વાળા એ વિદેશીઓ નથી, એ વિરોધીઓ નથી. એ લોકોની શું તાકાત કે આપણા ભારત પર આંખ ઉડાવી શકે? આપણા ભારતમાં રહેવા વાળા એ ગદ્દારોએ આપણા ભારતને લૂંટ્યો છે, યાદ રાખજો. અને ભારતમાં રહીને જો ભારત માતાને એ ગુણ ન ગાઈ શકતા હોય તો હું તો ભારતનો દીકરો છે, ભારતમાં રહીને જો ભારત માતાના ગુણ ન ગાઉં તો શું પાકિસ્તાનમાં જઈને ગાઉં? આપણે ભારતના દીકરાઓ છે અને ભારતની સંસ્કૃતિ માટે આપણે બોલવાનું છે, ભારતની સંસ્કૃતિ માટે જીવવાનું છે. એટલું યાદ રાખજો બાપ કે આપણા ધર્મ માટે જીવો, કારણ કે જ્યાં ધર્મ છે ત્યાં જ વિજય છે. જ્યારે કૌરવ અને પાંડવોના જ્યારે યુદ્ધ થયા હતા ને ત્યારે જ્યોતિષોએ કહેવામાં આવ્યું હતું કે વિજય એ કૌરવોનો નિશ્ચિત છે. જ્યારે કૌરવો પરાજય તરફ જવા લાગ્યા ત્યારે કૌરવે જ્યોતિષોને કહ્યું કે તમારું જ્યોતિષ તો એમ કે કૌરવોનો વિજય થાય, તો શા માટે આ પાંડવોનો વિજય થયો? દિશા શા માટે બદલાઈ ગઈ? ત્યારે વિદુર કાકાએ કહ્યું કે દિશાને બદલવા વાળા શ્રી કૃષ્ણ ભગવાન છે. એ રણભૂમિની અંદર કોઈ છે જે દિશાને બદલી રહ્યું છે અને એ શ્રી કૃષ્ણ ભગવાન છે. યુદ્ધ તો આ ધરતી પર બધે થાય છે પણ વિજય ત્યાં છે જ્યાં કૃષ્ણ ભગવાન હાજર છે. જેટલા પણ ધર્મ છે ને એ કોઈ ધર્મની અંદર કોઈ ભગવાને છાતી ઠોકીને નથી કીધું કે હું ભગવાન છે, પણ કુરુક્ષેત્રની અંદર અર્જુનને જો કહેવામાં આવ્યું હોય તો એ ફક્ત શ્રી કૃષ્ણ ભગવાન છે કે હું ભગવાન છું. બાકી કોઈ ધર્મના કોઈ ભગવાન એવા નથી જેને છાતી ઠોકીને કીધું હોય કે હું ભગવાન છું. એ કહેવા વાળા શ્રી કૃષ્ણ છે કે હું ભગવાન છું. અને કહે છે યત ધર્મોસ્ત જય, જ્યાં ધર્મ છે ત્યાં વિજય છે. જ્યારે RSS ની જ્યારે શરૂઆત થઈ હતી વર્ષો પહેલા, ત્યારે કોઈ હિન્દુ છાતી ઠોકીને કહેવા તૈયાર ન હતો કે હું હિન્દુ છું. કહેતા હતા કે ગધે કહોગે તો ચલેગા લેકિન હિન્દુ મત કહેના, કારણ કે હિન્દુને ડરપોક કહેવામાં આવતા હતા. એ લોકો ડરાવતા હતા ને આપણા વાળા ડરતા હતા, કારણ કે જાણતા હતા કે હિન્દુની એકતા એટલી જ છે કે હિન્દુ એક રસ્તા ઉપર ત્યારે ચાલે જ્યારે પાંચમો ખભા ઉપર હોય. બાકી એક દિશામાં હિન્દુ જવા તૈયાર નહીં હતા. પણ ત્યારે એ સમયની અંદર ડોક્ટર સાહેબ જેમણે એક 4 દીકરાઓને એક શાળામાં લઈને એક લાડી શીખવાનું ચાલુ કર્યું. કઈ ભૂલ થાય તો ક્ષમા કરજો બાપ. એ ચાલુ કર્યું હતું અને એ જે શરૂઆત થઈ હતી ને, અને એ જે શરૂઆત થઈ, સાચું કહું
તો કહે છે કે એ જે ચિંગારી ચાલુ થઈ હતી ને, તો આજે જે હિન્દુ કહેવા માટે ઝઘડતો હતો, હિન્દુ કહેવા માટે ડરતો હતો, આજે નાના નાના છોકરાઓ પણ મંચ ઉપર આવીને છાતી ઠોકીને કહે કે હું હિન્દુનો દીકરો છું. આ આરએસએસની તાકાત છે. આ આરએસએસની શરૂઆત છે ચિંગારી નાગપુરથી થઈ હતી ને, એની આ શરૂઆત છે કે આ નાના નાના દીકરાઓ મંચ ઉપર આવીને, અને જે સમયની અંદર 4 જણ સીધી દિશામાં જવા તૈયાર ન હતા, ત્યાં આજે હજારો લોકો એક દિશાની અંદર ચાલી રહ્યા છે. આ આરએસએસની તાકાત છે. જે સંગઠન એ શક્તિ જે શરૂઆત થઈ છે એની અંદર જોડાઓ. એક વખત મેં અંગુલ લેવા માટે ગયો હતો, અને જ્યારે અંગુર લેવા માટે ગયો ને, તો એક માજીએ કીધું કે મહારાજ આ અંગુર 50 રૂપિયાના છે ને આ અંગુર 100 રૂપિયાના છે. મેં કીધું માં મને સારા અંગુર કયા? મને કહે કે આની 50 રૂપિયા કિંમત છે અને આની 100. સારા તો બધા જ છે. મેં કીધું ભાવમાં ફેર કેમ? કહે મહારાજ આના 50 રૂપિયા એટલા માટે છે કે જુડાથી અલગ થઈ ગયા છે, અને આની 100 રૂપિયા કિંમત એટલા માટે છે કે એક જુડા સાથે જોડાયેલા છે. આપણે જ્યારે એક જુડામાં જોડાશું ને, ત્યારે આપણા ભારતની એકતા 100 ગણી કિંમત થશે. પણ જ્યારે એ જુડામાંથી વિખૂટા થઈ જશું, ત્યારે આપણા ભારત દેશની કિંમત 50 ગણી થઈ જશે. આપણા દેશ માટે જીવવાનો અને આપણા દેશ માટે લડવાનો સમય આવ્યો છે. છાતી ઠોકીને છોકરાઓને શીખવાડો. પહલગામની અંદર જ્યારે આપણા હિન્દુઓને મારવામાં આવ્યા, ત્યારે એનું નામ પૂછવામાં આવ્યું, ન જાતિ પૂછવામાં આવ્યું તો ફક્ત ધર્મ, કે ધર્મ શું છે. તો જ્યારથી આપણા દીકરા આપણા દીકરીઓ સમજતા થાય, ત્યારથી આપણા દીકરા દીકરીઓને શીખવાડો કે બેટા, તને જ્યારે કોઈ જગ્યા પર પૂછવામાં આવે કે તું હિન્દુ છે, તો કહેવાનું કે મેં હિન્દુ નહીં, મેં કટ્ટર હિન્દુ છું. મેં હિન્દુ નહીં, મેં કટ્ટર હિન્દુ છું. હિન્દુસ્તાન માતા માટે જીવું છું. કારણ કે યાદ રાખજો, એ આસપાસનો વિસ્તાર પણ જોવા પડશે. તુષારભાઈએ કીધું એ પ્રમાણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની 1925માં સ્થાપના થઈ. ત્યારબાદ આ સંઘનું શતાબ્દી વર્ષ ચાલે આવીને બધા હિન્દુ ભાઈઓ અને બહેનો એકત્રિત થાય, એના માટે હિન્દુ સંમેલન કરવું એવી રીતે નક્કી થયું. તો અત્યારે આ જેવી રીતે વલસાડ નગરના શહીદ ચોક વસ્તીમાં જે હિન્દુ, અત્યાર સુધી 115 હિન્દુ સંમેલનો સંપૂર્ણ જિલ્લામાં થઈ ચૂક્યા છે. એટલે લગભગ 130 જેટલા આ જ પ્રકારના સંમેલનો, જેમાં સંઘની ભૂમિકા એક પ્રકારની છે, પરંતુ સમસ્ત સમાજ સાથે આવ્યો અને સમાજને લાગ્યું કે નહીં, હિન્દુ સમાજ એક છે, આપણે એક સમાન ભારત માતાના પુત્ર છે. આ સમાજને લાગ્યું, સમાજે બધી વ્યવસ્થા કરી, અને આ જ દર્શાવે છે કે ભારત કેવા પ્રકારની પ્રગતિ કરી રહ્યું છે. સર્વપ્રથમ 1925 વિજયાદશમીનો એ દિવસ, જ્યારે પરમ પૂજ્ય ડોક્ટર કેશવરાવ બળીરામ હેડગેવાર, અહીં જો બેનર જોશું તો બેનરમાં તમારા સામેથી જમણી બાજુનો સૌથી પહેલો ફોટો, જેમણે ટોપી પહેરી છે, પૂજ્ય ડોક્ટરજીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કરી. હવે જ્યારે સંઘની સ્થાપના થઈ ત્યારનો સમય ઘણો અલગ હતો. આજે 2026 માર્ચ મહિનાની 8મી તારીખે બેઠા છે. આજે સંમેલન ચાલી રહ્યું છે ને, એમાં કોઈ પ્રકારનો ડર નથી આપણને. અને સારી વસ્તુ એ જ છે, જેમ પહેલા કીધું તેમ સૌથી વધારે માતૃશક્તિ અહીં ઉપસ્થિત રહી છે. એનો અર્થ એ છે, જે છત્રપતિ શિવાજી મહારાજ આવી ગયા, ટૂંક સમયની અંદર દરેક ઘરમાંથી છત્રપતિ શિવાજી મહારાજ આવવાના છે. આ આનું દર્શન છે. પરંતુ આજથી 100 વર્ષ પહેલા આવી પરિસ્થિતિ નહીં હતી. ડચ, પોર્ટુગીઝ, અંગ્રેજ, એટલે જો મુગલ, આ બધા જો નામો લેશું તો હાથના અને પગના આંગળા ઓછા પડી જશે. પરંતુ આક્રાંતાઓ કેટલા આવ્યા એનો જે ક્રમ છે, એ ક્રમ બંધ નહીં થાય. એટલે લગભગ 1000 વર્ષો સુધી જે સમાજે માત્ર ને માત્ર આક્રમણ જોયા છે, જેમાં કોઈ પ્રકારની સુરક્ષાની વ્યવસ્થા નથી. આજે જે રીતે માતા ભગીનીઓ અને બાળકો બધા બેઠા છે, એ પ્રકારની પરિસ્થિતિ 100 વર્ષ પહેલા નહીં હતી. પૂજ્ય ડોક્ટરજીને આનું અવલોકન કર્યું કે ભાઈ શું થાય છે, આટલી શક્તિ, આટલું આધ્યાત્મ છે, સંપૂર્ણ વિશ્વમાં એકમાત્ર એવી વસ્તુ થઈ છે, કોઈ પણ પુરાણ જોશો, કોઈ પણ વેદ જોશો છે, માત્ર ભગવદ્ ગીતા એવી છે જે સર્વશક્તિમાન શ્રી પરમેશ્વર ભગવાન વિષ્ણુના અવતાર શ્રી કૃષ્ણના શ્રીમુખથી આવી છે. આટલું જ્ઞાન જે સંસ્કૃતિ પાસે છે, એ હોવા છતાં પણ કેમ હારે છે? સમાજમાં વિજિગીષી વૃત્તિ કેમ નથી?
સમાજના દરેક વ્યક્તિને એવું કેમ લાગે કે અમે તો હારી ગયા છે, અમારે તો ગુલામી જ કરવી પડશે, આ અંગ્રેજો જે કહે છે એવી રીતે જ કરવા પડશે, મુગલો જે કહે છે એવી રીતે જ કરવા પડશે, મુગલો ગાયની હત્યા કરીને નીકળી જશે કઈ વાંધો નહીં, મંદિરો તોડીને નીકળી જશે કઈ વાંધો નહીં, અમારી માતા બહેનોને આબરૂ લૂંટી જશે કઈ વાંધો નહીં. આ પ્રકારે સમાજ કેમ વિચાર કરે છે? તો વિજીગીષી વૃત્તિનો અભાવ. અને એમણે જે અભ્યાસ કર્યો એ અભ્યાસ તેમને ધ્યાનમાં આવ્યું, આનું એકમાત્ર કારણ છે હિન્દુ સમાજ સંગઠિત નથી. હિન્દુ સમાજમાં કોઈક કારણવશ આટલા બધા આક્રાંતાઓને કારણે એવા પ્રકારના ભાવ આવી ગયા છે કે સમાજ વિખૂટાઈ ગયો છે. આ ઉચ્ચ જાતિનો છે, આ નીચ જાતિનો છે, આ મોટો છે, આ અમીર છે, આ જશે, બીજા કોઈ જશે નહીં. કોઈ રસ્તાથી ચાલુ હોય તો એક બધી ભ્રામક ભ્રાંતિઓ હિન્દુ સમાજની અંદર ભરાઈ ગઈ હતી. એટલા માટે પૂજ્ય ડોક્ટરજીએ જ્યારે વિચાર કર્યો ત્યારે લોકો પણ એમને કહેતા કે ડોક્ટર સાહેબ આ શું કરો છો, હિન્દુઓને ક્યાં સંગઠિત કરવા નીકળ્યા છો? એટલે કથાકાર શ્રી તુષારભાઈ કીધું વસ્તુ એકદમ સાચી છે કે હિન્દુઓ તો એક જ વાર સંગઠિત થશે. ક્યારે? 5 હિન્દુઓ. જ્યારે 5મો ખભા પર હોય ત્યારે 4 હિન્દુ એક સાથે ચાલશે, એના વગર નહીં ચાલે. આ અત્યારે કદાચ આપણને સાંભળતી વખતે આપણને જોક તરીકે લાગશે, પણ આ વાસ્તવિક પરિસ્થિતિ આપણા ભારતની હતી. અને એટલા માટે પૂજનીય ડોક્ટર જે વિચાર કર્યો કે નહીં, આ સંઘની સ્થાપના કરીને આ સમસ્ત હિન્દુ સમાજને એકત્રિત કરવો પડશે. અને આના માટે જ સંઘનો ઉદ્દેશ નક્કી કરવામાં આવ્યો. 100 વર્ષ પહેલા પણ સંઘનો એ જ ઉદ્દેશ હતો, આજે પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો એ જ ઉદ્દેશ છે. ઉદ્દેશ એટલે શું? હિન્દુ સમાજનું સંગઠન કરવું, સમાજને સામર્થ્યવાન બનાવવો, સમાજને વૈભવશાળી બનાવવું, આ આનો ઉદ્દેશ રાખવામાં આવ્યો. અને એના માટે સંઘનો પણ એક મંત્ર છે. એ મંત્ર માત્ર સંઘના સ્વયંસેવકો નથી, સંપૂર્ણ ભારત માતા અને ભારતમાં રહેનારા દરેક વ્યક્તિનો મંત્ર હોવો જોઈએ. એટલા માટે પૂજ્ય ડોક્ટર જે મંત્ર આપ્યો કે ભારત એ સૌથી પ્રાચીન રાષ્ટ્ર છે. આ એક મંત્ર છે, ભારત એ સૌથી પ્રાચીન રાષ્ટ્ર છે. બીજો મંત્ર હતો ભારત એક રાષ્ટ્ર છે. ભલે કોઈ કારણસર અલગ અલગ સંસ્થાન હોઈ શકે, મરાઠાનું સંસ્થાન હોઈ શકે, મગધનું સંસ્થાન હોઈ શકે, ચોલાનું સંસ્થાન હોઈ શકે, પરંતુ રાષ્ટ્રીયતામાં અમે એક છે. એટલે ભારત એ સૌથી પ્રાચીન રાષ્ટ્ર છે, ભારત એ એક રાષ્ટ્ર છે. અને સૌથી મહત્વનો મુદ્દો કે ભારત એ હિન્દુ રાષ્ટ્ર છે. આજે આપણે ગર્વથી તો બોલીએ જ છીએ, પરંતુ ઘણી બધી ટીવી ડિબેટની અંદર પણ સાંભળીએ છીએ કે ભારત को हिंदू राष्ट्र घोषित करना चाहिए. હા, અને પછી બધા જે વિરોધકો હોય એ વિરોધો બધા તૂટી પડે છે, ક્યારે આ તો સેક્યુલર દેશ છે, બધી આપણે સાંભળતા હોઈશું, ન્યૂઝપેપરની અંદર પણ વાંચતા હોઈશું. પરંતુ વાસ્તવિકતા એ છે કે હિન્દુ એ માત્ર ને માત્ર એક જીવન પદ્ધતિ છે. અને એટલા માટે ભારતને હિન્દુ રાષ્ટ્ર ડિક્લેર કરવાની આવશ્યકતા નથી. પુરાતન સમયથી વર્તમાનમાં અને અનાદિકાળ સુધી ભારત હિન્દુ રાષ્ટ્ર જ છે, એમાં કોઈ લેશ માત્ર સંખ્યા નથી. પરંતુ આટલું મોટું કામ કરવું કેવી રીતે? તો આ કામ કરવા માટે એક અભિનવ કાર્ય પદ્ધતિની રચના થઈ. આપણે વાતો તો ઘણી બધી કરીશું, વાર્તાઓ પણ સાંભળીશું, પરંતુ આ તો જીવનમાં ઉતારવાની વાત છે. જીવનમાં આ વસ્તુ ઉતારીશું કેવી રીતે? તો એ ઉતારવા માટે એક અભિનવ કાર્ય પદ્ધતિની રચના થઈ. એને જ કહેવાય છે સંઘની 1 કલાકની શાખા. આ 1 કલાકની શાખા આપણા વલસાડમાં આપણે જ્યાં રહીએ છીએ ત્યાં પણ લાગે છે. અહીંયા બાજુમાં જીવડી હાઈસ્કૂલ પર જશો ત્યાં પણ સંઘની શાખા લાગે છે. અબ્રમામાં જશો ત્યાં પણ લાગે છે. તિથલ રોડ પર જાવ છો ત્યાં પણ લાગે છે. જઈને જોવું જોઈએ. આપણા ઘણા બધા સ્વયંસેવકો બેઠા જ છે. આપણામાંથી વરિષ્ઠ કાર્યકર્તાઓ પણ કોઈને કોઈ વાર સંઘની શાખામાં જવાનું થયું હશે. તો આ અભિનવ કાર્ય પદ્ધતિ બહારથી જોતી વખતે એવું લાગે છે અરે આ શું 1 કલાક કરે છે? આની અંદર 60-65 વર્ષનો કોઈ હોય એ પણ હોય છે, 4-5 વર્ષનું નાનું બાળક છે, એને કઈ ખબર નથી પડતી, ચાલવું કેવી રીતે એને ખબર નથી. નારાયણની સેવા એ આપણા જીવનનો લક્ષ્ય હોવો જોઈએ. અને એ આપણે કરી શકીએ. એ કોઈ સરકાર નથી આવીને કરવાની, કોઈ સામાજિક સંગઠન નથી કરવાનું, તમારે અને મારા જેવા સર્વસામાન્ય લોકો જ કરશે. ત્રીજો વિષય છે પર્યાવરણ. આ પર્યાવરણની સુરક્ષા કરવી પડશે. અત્યારે પણ સ્વાભાવિક રીતે આ વસ્તુ થતી હશે કે આપણે બજારમાં ગયા, કાંદા લીધા, બટાકા લીધા, ટામેટા લીધા, મરચા લીધા, અદરક લીધી, બધી વસ્તુ લીધી, એક પ્લાસ્ટિકની થેલી આપી બધાને, પેલી સિંગલ યુઝ પ્લાસ્ટિક. એ પ્લાસ્ટિક આપણે ઘરે લઈને આવ્યા. આપણો તો સ્વભાવ સારો છે, આપણે સુશિક્ષિત ઘરના છે, આપણે એક સંસ્કારિત ઘરના છે, એટલે જે કંઈ શાકભાજી સમારીને થઈ જાય પછી પ્લાસ્ટિકની થેલીની અંદર નાખીને આપણે કચરા પેટીની અંદર નાખીએ છીએ. વલસાડમાં નગરપાલિકા આવે છે, પ્લાસ્ટિકની થેલીઓ લઈ જાય છે અને પછી બહાર એમનો જે કંઈ કૂડો કચરો ફેંકવાનો હોય એ ત્યાં ફેંકી દે છે. પરંતુ કોઈ દિવસ જજો, ત્યાં જઈને જોજો કે ત્યાં ગૌ માતા ફરતી હોય છે, જે આમ જ રસ્તે ચાલે છે, એના વચ્ચેની શાકભાજી એને ખાવાની છે, પણ પરમેશ્વરે એટલી અભિવ્યક્તિ એને નથી આપી કે એને ખોલી શકે. એટલા માટે ગૌ માતા એ જ પ્લાસ્ટિકની થેલી ખાઈ જાય છે.
એ પ્લાસ્ટિક એના પેટમાં જાય છે, એને ભયંકર બીમારી થાય છે અને ગો હત્યા થાય છે. જો પોતાને હિન્દુ ગણતા હશો અને જો ગો હત્યા થતી હોય તો એ ઠીક છે કે? ગો માતા આપણી માતા છે કે નહીં? ગો માતા માતા છે કે નહીં? તો એ જ ગો માતાને ઘરમાં મૂર્તિ રાખીને પણ પૂજ્ય કરીશું, પરંતુ બહાર આપણા વ્યવહારના કારણે પ્લાસ્ટિક ખાય છે અને પ્લાસ્ટિકના કારણે એ મરી જાય છે. અને આ પ્લાસ્ટિક આ મહાપૃથ્વીને પણ એટલું જ નુકસાન થાય છે. તો આના ઉપર કામ કોણ કરશે? કોઈ સરકાર નથી કરવાનું. એટલે કોઈના મનમાં આવો પ્રશ્ન નહીં આવવો જોઈએ કે અરે મોદીજી આ બધી પ્લાસ્ટિકની થેલીઓ બેન કરો. નહીં, કોઈ સરકાર આ વસ્તુ નથી કરવી. આ તમારા મારા જેવા સમાજના લોકોએ વસ્તુ કરવાની છે. ઘરની અંદર કાપડની થેલી હોવી જોઈએ, એ જ થેલી બજારમાં લઈને જવાની. એટલે જે વેચવા વાળો છે, વેચવા વાળાને પણ લાગવું જોઈએ કે નહીં, પ્લાસ્ટિક તો કોઈ લેતું જ નથી, તો એનું પ્રોડક્શન બંધ થશે. એટલે આજે સમાજના પ્રશ્ન છે એ સમાજે જ કરવા પડશે. એટલા માટે ત્રીજું કામ આપણા ભાગે છે પર્યાવરણ. પાણીને પણ એ જ પ્રકારે બચાવવું જોઈએ. સંબંધો બગડ્યા હતા ને એના કારણે મુગલો આવ્યા હતા ને આપણી આ દુર્દશા થઈ હતી. એટલે એ દુર્દશા તો એટલી ભયંકર હતી કે આપણને ધ્યાનમાં છે કે મારા પત્નીનો જ્યારે કે જન્મદિવસ છે તો હું કઈ ગિફ્ટ લાવું છું એના માટે. રક્ષાબંધનમાં મારી બહેન માટે પણ હું ગિફ્ટ લાવું છું. મારી નાની નાની દીકરીઓ છે એમનો જન્મદિવસ છે એના માટે પણ ગિફ્ટ લાવું છું. મારી માતાનો જન્મદિવસ છે કે એના કોઈ શુભ પ્રસંગ છે, હા, એની એનિવર્સરી છે ત્યારે પણ હું ગિફ્ટ લાવું છું. પહેલા નહીં થતું હતું. એટલે એક ભાઈ પોતાના બહેનને, એક પતિ પોતાના પત્નીને, એક પિતા પોતાના પુત્રીને આક્રમણ થતું ત્યારે કોઈ ગિફ્ટ નહીં આપતા હતા. ગિફ્ટના બદલામાં ઝેરની પૂડીઓ આપવામાં આવતી હતી. ઝેર એટલે કહેતા હતા કે આ મુગલોએ આક્રમણ કર્યું છે, મારી માં, મારી પત્ની, મારી બેન, મારી દીકરી, જો મારું તો સર ધડથી અલગ જ થઈ જશે. કારણ કે એ લોકો એટલી સંખ્યામાં છે હું એમનો પ્રતિકાર નહીં કરી શકું. એટલે મારું સર તો ધડથી અલગ જ થઈ શકે. જો એવું થઈ ગયું અને તારી રક્ષા કરવા માટે હું નહીં રહ્યો તો બે ઝીઝક આ વિષની પૂડીઓ ખાઈ લેજે. એટલે આજે જ્યારે ગિફ્ટ લો છો, આપણા પૂર્વજો આટલું મહાન કાર્ય કર્યું છે એના કારણે આજે આપણે ગિફ્ટ આપી શકીએ છીએ. એટલા માટે આપણા ઘરના બાજુમાં રહેવા વાળા વ્યક્તિ સાથે પણ આપણું નાગરિક કર્તવ્ય આપણું કેવું છે એનું ધ્યાન રાખવું જોઈએ. અને સૌથી છેલ્લે સ્વદેશી, સ્વત્વનો ભાવ. જે વસ્તુઓ છે સ્વદેશી વસ્તુનો વાપર કરવો, સ્વદેશી ભાષાનો ઉપયોગ કરવો, ભ્રમણ કરવા માટે પણ સ્વદેશી જગ્યા ઉપર જવું, ધાર્મિક સ્થળો ઉપર જવું જોઈએ. ધાર્મિક આહ્વાન આપણી અંદર આવવું જોઈએ. અને સ્વદેશી એટલે માત્ર ને માત્ર સ્વદેશી વાપરવું એવું નહીં, હું હિન્દુ છું એના ઉપરનો ગર્વાન્વિત અનુભવ આપણને થાય એ પ્રકારનું હોવું જોઈએ. અને એટલા માટે જ અંતતો ગત્વા આપ સૌને આહ્વાન કરું છું કે સંઘની શાખા, રાષ્ટ્ર સેવિકા સમિતિની શાખા, એના સાથે બધાએ જોડાવવું પડશે. માત્ર સંઘની શાખાની અંદર આવું જ આ જ એક ઉપાય. જો જન તુજકો ધ્યાતા, જો જન તુજકો ધ્યાતા, સુખ સંપન્ન ભારત માતા, રીતિ સિદ્ધિ વરદાયક, રીતિ સિદ્ધિ વરમાતા. और शंकर सुत बन के